નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને. દર્શક મિત્રો, સ્વાતિ કાંડ જે અમદાવાદમાં જે સ્વાતિ હોસ્પિટલ જે આવેલી છે ને સ્વાતિ હોસ્પિટલમાં જે ખૂબ જ એમ કહેવાય ને કે મોટી અને જઘન્ય ઘટના જે ઘટી હતી, ત્યારબાદ રાજ્ય સરકારે એક્શન લીધા ના નહીં, પણ એ સ્વાતિ કાંડ બાદ એમ કહેવાય કે દરેકના દરેક ડૉક્ટર છે, એક શીખવાની બાબત હતી, સમજવાની બાબત હતી, પણ એ ક્યાંક હવે સમજ્યા નહીં કે શીખ્યા નહીં, તેના લઈને પણ એક સવાલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે અત્યાર સુધી જે કડક પગલાં લીધા, કડક પગલાંની સાથે સાથે દરેક લોકોએ તેમાંથી એમ કહેવાય ને કે આ પ્રકારનું કૌભાંડ કરતાં 10 વાર વિચારતા હતા, પણ જ્યારે આ પ્રકારનું કૌભાંડ એક બાદ એક જો સામે આવતું હોય ત્યારે ચોક્કસથી રાજ્ય સરકારે પણ સ્ટેપ્સ લેવા બહુ જરૂરી હતા. આજે હજુ સ્યાહી સુકાઈ નથી ત્યારે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું મસ્ત મોટું મેડિકલ કૌભાંડ સામે આવ્યું છે. અને જ્યારે આ મેડિકલ કૌભાંડની વાત કરવામાં આવે તો લેબોરેટરી અને ઇસીજીમાં છેડછાડ કરીને 105 જેટલા ખોટા રિપોર્ટ બનાવવામાં આવ્યા હતા. જરૂર વગર 53 જેટલા દર્દીઓની કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી હતી. કૌભાંડના મુખ્ય સૂત્રધાર ડૉક્ટર પાર્શ્વ વોરાને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની જે વિગતો પણ સામે આવી હતી. અને સાથે જ આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવતી હોય ત્યારે સૌથી પહેલો સવાલ તો અત્યારે તો એ થતો હોય કે જેસીસી ઇન્સ્ટિટ્યૂટમાં જે 262 કેસમાંથી 53ને જે જરૂરિયાત વગર કરવામાં આવ્યો હોવાની જે પ્રોજેક્ટ હતો, 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ થઈ હોવાની પણ જે બાબત સામે આવી હતી, ત્યારે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હોવાની જે આ વિગતો પણ સામે આવી છે. ત્યારે ચોક્કસથી સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે આટલી મોટી ઘટના પહેલાં પણ જે બનવા પામી હતી, ફરી એકવાર ન બને તેના માટે એક્શન પણ લેવામાં આવ્યા, પરંતુ પરિસ્થિતિ એની એ જ જોવા મળી રહી છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર મારે આજે ચર્ચા વિચારણા કરવી છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હિતેશ રામાનુજ કે જેઓ આઈ સ્પેશિયાલિસ્ટ છે, સાથે સાથે ડૉક્ટર કમલેશ રાજગોર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર હેમાંગ વસાવડા કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. હિતેશભાઈ, કડીના બોરીસણા ગામનો જે બનાવ સામે આવ્યો હતો કે જેમાં એક હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ હેલ્થ કેમ્પમાં જે રીતે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવીને પરિવારજનોની જે સર્જરી ખોટી થઈ અને જે બધી વિગતો આવીને પછી એક્શન લેવામાં આવ્યા, એમ કહેવાય ને કે એકવાર આ પ્રકારની ઘટના થાય ને તો ત્યારે આપણે પછી ઘણા બધા લોકો સમજી જતા હોય છે, સુધરી જતા હોય છે અને ક્યાંક આ પ્રકારની જે બાબતો કરતાં ક્યાંક અટકતા પણ હોય છે. પણ હવે અટકવાનું નામ તો દૂર રહ્યું, આ તો બીજી એક એવી ઘટના આવી, એ પણ જામનગરની હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની. આ તો મસ્ત મોટું મેડિકલ કૌભાંડ છે કે જેમાં 53 જેટલા દર્દીઓની કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી. સવાલ એ થતો હોય છે હિતેશભાઈ કે આ પહેલાંની ઘટના બની, સમજાવ્યું, ખબર પડી, એક્શન પણ લેવાયા, પણ શું આને આરોગ્ય સેવાના અત્યારે તો આરોગ્ય સેવા તરીકે જોવામાં આવે છે કે પછી કમાઈનો ધંધો જ અત્યારે તો બનાવી નાખ્યો છે? આવા અમુક ડૉક્ટર્સને કારણે બધા ડૉક્ટરોને ક્યાંક ભોગવવાનો વારો આવતો હોય તેવું સ્પષ્ટપણે અત્યારે તો જોવા મળી રહ્યું છે. હિતેશભાઈ, સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. થેન્ક યુ યજ્ઞભાઈ, તમે આ મુદ્દો લીધો એ બદલ. અને આવા 5% ડોક્ટર્સ છે અને એવાના લીધે આખી ડોક્ટર આલમ બદનામ થાય, અને એ હકીકત છે કે બદનામ થાય જ. એની સાથે દરેક ડોક્ટર્સને વિશ્વસનીયતા ઉપર પ્રશ્ન ઉભો થાય ત્યારે શું થશે કે એક તો હવે ઘણા પેશન્ટ એવા પણ હશે કે જેમને જેન્યુન જરૂર હશે અને કોઈ ડોક્ટર એમ કહે છે કે તમારે આ જરૂર છે, ત્યારે પણ એક પ્રશ્ન ઉભો થશે કે ક્યાંક મારા ઉપર આવું ખોટું તો નથી થઈ રહ્યું ને. તો એક સમાજમાં ખોટો મેસેજ જઈ રહ્યો છે. બીજી વસ્તુ કે ખ્યાતિકાંડ થયો ત્યારે પણ આપણે ઘણું બધું ડિસ્કશન થયેલું હતું અને જે કઈ ક્ષતિઓ હતી એ ક્ષતિઓ દૂર કરી અને હું અભિનંદન આપું છું ગવર્મેન્ટને પણ, ગુજરાત ગવર્મેન્ટને, કે એમણે ઘણા સારા એક્શન લીધા છે આમે.
એટલે ગવર્મેન્ટ તરફથી આમાં કોઈ ક્યાંય વાંક નથી. સાથે સાથે એવું કહી શકાય કે જે એની જે મંજૂરી આપી હશે PMJ માં જે હાર્ટની પ્રોસિજર કરવાની મંજૂરી આપનાર અધિકારીઓ હશે, એ અધિકારીઓનો પણ હું વાંક આમાં જોતો નથી, કારણ કે એમને ખોટા રિપોર્ટ્સ મોકલવામાં આવ્યા હતા. એટલે આખા રિપોર્ટ્સ જો બદલી જતા હોય અને ખોટા રિપોર્ટ્સ મોકલે તો અધિકારી રિપોર્ટ જોઈને જ નક્કી કરતા હોય છે. તો 100% મેનેજમેન્ટ ઓફ હોસ્પિટલ, 100% ડોક્ટર્સ, આમાં જે કઈ ઇન્વોલ્વ છે એ લોકો બધાનો આમાં 100% વાંક છે. અને મને ખબર નથી પડતી કે ડોક્ટર્સ આટલા બધા ખ્યાતિકાંડમાં હજુ પણ ડોક્ટર્સ જેલમાં છે તો પણ સુધરતા કેમ નથી, એ મોટો પ્રશ્ન છે. અને મને એવું લાગે છે કે હવે મેડિકલ કોલેજમાં જ સરકારે એથિક્સ અને કઈ રીતે સારી પ્રેક્ટિસ કરવી એના માટેનો પણ એક સબ્જેક્ટ ના દાખલ કરવો પડે તો સારું. આવી ઘટનાને હું વખોડી કાઢું છું. અને આ જે કંઈ થયું છે બહુ જ ખોટું થયું છે, ડોક્ટર્સ માટે પણ ખોટું છે, મેડિકલ એસોસિએશનના દરેક ડોક્ટર્સ માટે પણ ખરાબ છે, અને પેશન્ટ માટે પણ બહુ જ ખોટું છે. આ ઘટના ચલાવી ના લેવાય અને જવાબદાર ડોક્ટર્સ હોય કે ગમે તે હોય એને કડકમાં કડક સજા થવી જ જોઈએ. એવા કાયદામાં પણ સુધારા કરવા પડે તો કરીને આવા કાંડ ભવિષ્યમાં ના થાય એના માટે દરેકે પ્રયત્ન કરવા પડશે. તરફથી પણ જ્યારે કોઈ સલાહ હિતેશભાઈ, તમે એથિક્સની વાત કરી, પણ મને એમ થાય કે સ્વાતિકાંડ આટલો મોટો થયો, આ જે તેમાં અત્યારે તો સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા, કાર્યવાહી પણ અત્યારે ચાલી રહી છે, ગુનો દાખલ કરી લેવામાં આવ્યો, પણ ત્યાં અટકી જવું જોઈતું હતું, પણ આ તો અટકવાનું નામ જ નહોતું લીધું. એકવાર એમ ખબર પડે કે જે એક ક્લાસ હોય એમાં એક વિદ્યાર્થી બહુ મસ્તી કરતો હોય તો એને સજા આપવામાં આવે તો બીજા 10 સુધરી જતા હોય છે, પણ આમાં તો આ સુધરવાનું નામ જ ના આવ્યું. આટલું મોટું થયું, ચર્ચા આટલી બધી થઈ, દરેક લોકોએ ક્યાંક અત્યારે તો સવાલ પણ ઊભા કર્યા. દરેક લોકોએ, હું એમાં સામાન્ય જનતાની જ વાત કરું છું, કોઈ પક્ષ કે વિપક્ષની વાત નથી કરતો, દરેક લોકોએ સવાલ કર્યા, પણ તો પણ આ અટકવાનું નામ જ ના લીધું. શું એટલે આને માત્ર અત્યારે તો જે ડોક્ટર્સની પણ વાત કરી, અમુક જે તમે 5%ની વાત કે 5% અત્યારે તો આ કાર્યવાહીને શું નજરઅંદાજ જ કરી રહ્યા હતા? 100% નજરઅંદાજ કરી હોય તો જ આવો કૌભાંડ થાય, પહેલી વસ્તુ. બીજું કે થોડા પૈસા માટે, એમાં કઈ દરેક ડોક્ટર્સને રૂપિયા મળતા નથી હોતા, એમાંથી અમુક પાર્ટ માટે, અને છેલ્લે જવાબદાર તો એ પોતે જ હોય છે. તો પોતાના ઉપર બધી જવાબદારી લઈને પોતાના ખભે બંદૂક રાખીને આવું શું કામ કરે છે, મારી સમજણમાં નથી આવતું. બાકી 90% 95% ડોક્ટર્સ હજુ ક્યાંક તો કંઈક ખોટું કરતા ડરતા હોય, પણ આવા લોકો જે છે કે જેમને કોઈ ડર નથી અને આવું ભૂતકાળમાં થયેલું છે તો પણ એનું કોઈ ઉદાહરણ લીધું નથી, એ ખરેખર બહુ દુઃખદ અને બહુ આશ્ચર્યજનક ઘટના છે. હેમાંગભાઈ, આપણે જે કહેવાય ને કે અત્યારની સમયમાં બહુ જ બધી ચર્ચા કરી, બહુ બધું કહ્યું આપણે કે ના ખ્યાતિકાંડ બહુ બધી ચર્ચા કરી આપણે કડી ઉપર તો, અને એમ કહેવાય ને હેમાંગભાઈ, લાગતું હતું કે ત્યાં અટકી જશે, પણ આ તો ત્યાંય ના અટક્યું. આ તો છેક એમ કહેવાય ને કે જામનગર સુધી પહોંચ્યું, અત્યાર સુધી કન્ટિન્યુઅસ જોવા મળ્યું, અને પછી ખબર પડી કે 105 જેટલા ખોટા રિપોર્ટો બનાવીને અત્યારે હાલ તો જે આ સર્જરી કરવામાં આવી. આ ઘટનાને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આને આરોગ્ય સેવામાં અત્યારે હાલ તો ગણવું કે પછી કમાણીના ધંધા સાથે જ ગણવું? કારણ કે સમજાયું ઘણી બધી વાર, આ સજા પણ કરવામાં આવી, કાયદો પણ કડક થયો, બધી જ બાબત થઈ, તો પણ અત્યારે તો અમુક ડોક્ટરો ક્યાંક આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે ચોક્કસથી સવાલ થતા હોય. હેમાંગભાઈ, નહીં, એક ગંભીર સવાલ ઉભો થયો છે. જેમ હિતેશભાઈ કીધું એમ હું કહીશ કે આમાં ગવર્મેન્ટને જવાબદાર કોઈ પણ સંજોગોમાં આપણે ગણી શકીએ નહીં. આ ઇન્ડિવિજ્યુઅલ એક્ટ છે, ઇન્ડિવિજ્યુઅલ એક્ટ. પોક્સો જેવો કડક કાયદો લાવ્યા પછી પણ ચાઇલ્ડ એબ્યુઝિસ ઘટ્યા નથી. એમ આવા સરકારી SOP નવી બની, જેમ હિતેશભાઈ કીધું એમ ખ્યાતિવાળા ડોક્ટરોમાંથી 1-2 ને જામીન મળ્યા છે, 2-4 હજી અંદર છે. આ બધું જાણતા હોવા છતાં જો આ થાય તો હું બહુ સ્પષ્ટપણે, આપણી સાથે ડોક્ટર કમલેશભાઈ પણ છે, સત્તાધારી પક્ષના પ્રવક્તા છે,
કમલેશભાઈ, ક્રિમિનલ ઓફેન્સ નીચે હવે આ ડોક્ટરો ઉપર ફરિયાદ થવી જોઈએ. ઇટ શુડ બી એ ક્રિમિનલ ઓફેન્સ. કદાચ આવતા દિવસોમાં જેમ માનનીય વિજયભાઈ રૂપાણી ગુજસી ટોક લઈ આવ્યા હતા, એવી રીતે આવા ડોક્ટરો માટે સરકારે સ્પેશિયલ એક્ટ લાવવો પડે. ઇટ ઇઝ અ સિયર ક્રાઇમ. તમે રિપોર્ટ બદલી નાખો. મારો નોર્મલ ઇસીજી છે, બીજા પેશન્ટને ઇમ્પેન્ડિંગ હાર્ટ એટેક છે, એનો ઇસીજી 2 કાઢીને મારા નામે એમાં ચડાવીને તમે ગવર્મેન્ટને મોકલી દો. આમાં ઓફિસરનો કેમ અમારે કાંઈ બોલવું ઓફિસર વિરુદ્ધ? એને તો જે રિપોર્ટ બતાવ્યો એની ઉપર એને હા પાડી. એટલે બહુ ગંભીર બાબત છે. આ ઇન્ડિવિજ્યુઅલ એક્ટ છે. MCI એ ભલે કાયદાની પ્રક્રિયા થવી જોઈએ, એમાં હું ના જ નથી કહેતો. પૂરેપૂરી પોલીસ ઇન્વેસ્ટિગેશન અંડર ક્રિમિનલ એક્ટ અને MCI ના પૂરી થરો ચર્નિંગ પછી આ હોસ્પિટલના પ્રયોજકો જે કોઈ પ્રમોટર હોય અને આ ડોક્ટરને પરમેનન્ટલી પ્રેક્ટિસ કરતા બાન કરી જ દેવા જો. ઇન્ડિયામાં ભલે કરિયાણું વેચે કે શેર બજાર કરે, પાય નહીં. આ સ્ટ્રીક એક્શન કમલેશભાઈ તમારી સરકારે લાવવું જોશે. નહીતર આવા ઇન્ડિવિજ્યુઅલ એક્ટમાં બિચારા દર્દીઓ હેરાન થતા રહેશે. અને મારે ગુજરાતની પ્રજાને આપના માધ્યમથી એક બીજો મેસેજ આપવો છે કે મફત થાય છે એટલે કરાવી નાખીએ, એ મનોવૃત્તિમાંથી બહાર નીકળી જાઓ. જેમ પ્રાઇવેટમાં તમે પૈસા દો છો ત્યારે બીજો અભિપ્રાય લ્યો છો, બીજા ડોક્ટરને બતાવો છો, પૂરી ચકાસણી કરીને તમે જેમ દાખલ થઈને ઓપરેશન કે પ્રોસિજર કરાવો છો, એમ મા યોજનામાં પણ એ જ પ્રોસિજર કરો. અને મારી એક રિક્વેસ્ટ ફરીથી કમલેશભાઈને છે કે સરકારમાં મારો અવાજ પહોંચાડજો કે સરકાર પણ સેકન્ડ ઓપિનિયન ઇન મા યોજના પરમિટ કરે. અત્યારે થોડી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. તમે એક હોસ્પિટલમાં મા યોજનામાં રજીસ્ટર્ડ છો, પછી તમારે બીજી હોસ્પિટલ મા યોજના વાળીમાં જવું છે, તો ધેર ઇઝ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ. મેક ઇટ સ્ટ્રેટ. મેં મારા એક દર્દીએ માની લ્યો એ નામની હોસ્પિટલમાં મા યોજનામાં બતાવ્યું, ત્યાંના ડોક્ટરે કીધું કે તમારે તરત સ્ટેન્ટ ચડાવવો પડે. ધેન on the same registration he should be permitted to go other hospital. He should be permitted. આ બે વસ્તુ તમે કરો. આવા ઇન્ડિવિજ્યુઅલ એક્ટ ખતમ કરવા માટે ટેરર ઉભો ન થાય ત્યાં લગી આ ઇન્ડિવિજ્યુઅલ એક્ટ બંધ થવાના નથી. જેમ મેં દાખલો આપ્યો એમ. એટલે આમાં સરકારનો કે અધિકારીનો કોઈ વાંક નથી એવું સાંભળવામાં આવે છે કે રિપોર્ટો બદલીને મોકલવામાં આવતા હતા. વોટ એ ઓફિસર ઓર એ ડોક્ટર કેન ડુ? એની સામે તો જે રિપોર્ટ આવ્યો એ જોઈને એને કીધું કે હા આને હાર્ટ એટેક આવે છે ને ચડાવો બલૂન, બીજું શું. એટલે આની પણ પ્રોસિજરમાં કંઈક આપણે ઘણીવાર યજ્ઞભાઈ સમયે અનુભવે તમને સમજાય કે આ છીંડું છે એ બંધ કરવું હોય શું કરાય. એટલે જે ડોક્ટર્સ છે, નોટ સેક્રેટરીઝ, સેક્રેટરીઓ નહીં, ભલે કમિટીમાં હોય પણ સિનિયર ડોક્ટર્સ જેમાં 2 તો આપણી સાથે પેનલમાં છે, એવી સિનિયર ડોક્ટરોની કમિટી બનાવી અને આ પરફોરેશન, આ જે કાયદાની છટકબારી પ્રોસિજરમાં કાણું પાડી નીકળી જવાની સિસ્ટમ છે એ બંધ કરવાનું વિચારવું પડશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. આ કાયદાની છટકબારી તો અત્યારે હાલ તો ઘણા બધા વ્યક્તિઓ શોધી રહ્યા છે. આપણે અત્યાર સુધી બીજા બધા કેસની તો વાત કરી, પણ આ જ્યારે આ ખ્યાતિકાંડ પછી પણ જો આટલું મોટું અત્યારે હાલ કૌભાંડ સામે આવતું હોય ત્યારે ચોક્કસથી સવાલ એ થાય છે કે હવે કડક પગલાં અને તેની સાથે કડક કાયદો પણ આ ઉપર બહુ જરૂરી છે. કમલેશભાઈ, નો ડાઉટ આમાં અત્યારે હાલ જે રીતે હેમાંગભાઈએ પણ કહ્યું, હિતેશભાઈએ કહ્યું કે આમાં રાજ્ય સરકાર કે પછી અન્ય કોઈનો તરલ તો વાંક નથી, પણ તેની સાથે એક કાયદારૂપ ઉદાહરણરૂપ કાર્યવાહીની બહુ જરૂર છે.
એક સ્પેશિયલ એક્ટની જરૂર છે. જે પ્રમાણે હેમાંગભાઈએ પણ કહ્યું કે ક્રિમિનલ ઓફેન્સ અત્યારે આવતો ગણવાને, કારણ કે આ તો 105 જણના ખોટા રિપોર્ટ બનાવીને અત્યાર સુધી આ પ્રકારની આ તો હમણાંની આ ડિટેલ્સ સામે આવે છે. આની પહેલાં ઘણી બધું કર્યું હશે આવું, તો ઘણી બધી બાબતો આમાં, અને ઘણા વ્યક્તિએ ક્યાંક જીવ પણ ગુમાવ્યો હોવાની પણ વિગતો ક્યાંક સામે આવશે. તો હવે તેનું જવાબદાર કોણ, એ પણ એક સવાલ છે ને. અને આ તો માત્ર આ એક જ બાબત થઈ, પણ હવે આ ઉપરથી સમજીને એક સ્પેશિયલ એક્ટની સાથે સાથે હેમાંગભાઈએ જે એક ઓપિનિયનની પણ વાત કરી કે નહીં, કે સેકન્ડ ઓપિનિયન હોવો બહુ જરૂરી છે. આપણે દરેક લોકો જતા હોઈએ છીએ તો ત્યારે એમ કહેતા હોઈએ છીએ કે ના ભાઈ, આપણે જો એક ડૉક્ટરનું માને તો આપણે બીજાનો પણ ઓપિનિયન લેવો બહુ જરૂરી છે. એટલે હવે એમ કહેવાય ને કે આ સ્પેશિયલ એક્ટ બહુ જરૂરી બની ગયું છે, કારણ કે આ 5%ને કારણે 95%ના નામ તો ખરાબ થાય છે, પણ તેની સાથે જાહેર જનતાનો એક વિશ્વાસ હોય છે કે ના, આ ડૉક્ટર પાસે જઈશું તો અમને વાંધો નહીં આવે, આ ડૉક્ટર પાસે અમે અમારી કોઈ પણ સર્જરી કરાવીશું, એક વિશ્વાસ બેસતો હોય છે ને. વિશ્વાસને ક્યાંક અત્યારે તો હાનિ પહોંચે. કમલેશભાઈ, શું કહેશો આપ? ચોક્કસ બંને મહાનુભાવો અને પ્રતિષ્ઠિત ડોક્ટરોએ જે વાત કરી એની સાથે હું પૂરેપૂરો સંમત છું. અને સંમત થતા એક સ્ટેપ આગળ પણ કહું છું કે પીએમ જય યોજના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે લાવ્યા, આમ તો ગુજરાતમાંથી શરૂ થયેલી આ યોજના, મા કાર્ડ આપણે શરૂ કર્યું, અને એટલા માટે શરૂ કર્યું હતું કે જટિલ સર્જરીઓ જે શરૂઆતમાં ગુજરાતમાં પણ નથી થતી, તમારે એન્જિયોગ્રાફી કરાવવી પડે, પ્લાસ્ટિક કરાવવી પડે કે બાયપાસ કરાવવી પડે કે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવા પડે, તો તમારે અથવા તો મોટા કેન્સરના ઓપરેશન કરવા પડે, તો ગુજરાતમાં નતા થતા. અને મોટી ફીસ આપીને ગુજરાતમાં અથવા તો અન્ય રાજ્યોમાં જઈને આ ઓપરેશન કરાવવા પડતા હતા. અને ગરીબ દર્દીઓ પોતાના પરિવારને, એ માણસને ક્યારેય સારવાર નથી આપી શકતા. આ જોઈને આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું કે ભાઈ આપણે આ એક યોજના ચાલુ કરીએ, અને એના કારણે જે પણ ખર્ચ થાય જટિલ સર્જરીઓની, એ બહુ મોટી ફીસ હોય છે, એ ગરીબ દર્દીઓને પોસાય એવી નથી હોતી, તો એ સરકાર ભોગવે અને આપણે આ લોકોને આખા પરિવારોને આપણે મદદરૂપ થઈએ. અને એના માટેની આ પવિત્ર યોજનાને આજે કલંક લાગી રહ્યું છે. ચોક્કસ હું એવું કહું છું કે મહાનુભાવોએ કીધું એ તો વાત સાચી છે, પરંતુ જે ડોક્ટરોએ ખ્યાતિકાંડ પછી પોતાના જે પણ વ્યવસાયની અંદર જે પવિત્રતા હતી એ જોઈ નહીં, જે માનવતા હતી એ પણ જોઈ નહીં, અને આવો જે ઇન્સિડન્સ બને છે ત્યારે આખા ડોક્ટર સમાજની અંદર, જેમ શરૂઆતમાં બીજા ક્ષેત્રની અંદર લોકો કહેતા હતા કે માફિયા તત્વો છે, તો આ એક જાતનું મેડિકલ માફિયાનું તંત્ર જ કહેવાય, એવું હું સ્વીકારું છું. અને માત્ર સ્વીકારીને હું છટકી જવા નથી માંગતો. સરકારના કોઈ પાર્ટી સાથે સંલગ્ન હોવાના કારણે માત્ર પ્રવક્તા તરીકે માત્ર દુઃખભરી વાત કરીને, બે શબ્દો કહીને હું માત્ર છટકી જવા નથી માંગતો. ચોક્કસ બંને મહાનુભાવોના સૂચનો તો આવકાર્ય છે, પરંતુ સાથે સાથે આપણે એસઓપી બહુ જ કડક બનાવી છે. અગાઉ જયારે ખ્યાતિકાંડ બન્યો ત્યારે એસઓપી જે હતી એના કરતા ખૂબ જ કડક બનાવી છે. તો એમાં એવું પણ પ્રાધાન્ય આપેલું હતું કે કોઈ બની શકે તો રિપોર્ટ બદલી ન શકે, અથવા તો રિપોર્ટ જે બી બતાવે એ ક્યાંક ને ક્યાંક એનું પ્રૂફ પણ આપવું પડે. તો આ કઈ રીતે એ લોકોએ રિપોર્ટો બદલ્યા છે એ એક તપાસનો વિષય છે. જે જવાબદાર અધિકારીઓ ત્યાં આગળ હોસ્પિટલના હશે અથવા તો હોસ્પિટલના ડોક્ટર હશે, ડોક્ટરને તો ખ્યાલ જ હોય કે ભાઈ આ મારો રિપોર્ટ ઇસીજી એ નોર્મલ હતો, મારો ટ્રોપોનિન આ રિપોર્ટ જે કરાયો હતો એ હાર્ટનો નોર્મલ હતો, એને સડન કાર્ડિયક એરેસ્ટ કે એવું કંઈ થયું નથી, છતાં પણ રિપોર્ટમાં બતાવે છે, અથવા તો કાર્ડિયક જે રિપોર્ટ્સ આવ્યો છે એમાં ટ્રોપોનિન આઈ પોઝિટિવ બતાવે છે, સીપીકે એમપી ને જે કરવાના હોય એ પણ પોઝિટિવ બતાવે છે, એટલે તો એને એન્જિયોગ્રાફી કરવાની જરૂર પડી છે અને ત્યારે પરમિશન આપે છે. તો આ પણ એક તપાસનો વિષય છે, અને તપાસનો વિષય થયા પછી આપણને ખ્યાલ આવશે કે કયા છટકબારીના આધારે આ લોકોએ ખોટા રિપોર્ટ મૂક્યા છે. આપણે અત્યારે ધારો કે ખોટી રીતે કોઈને એન્જિયોગ્રાફી થઈ જાય તો પણ જે ઇન્સ્ટિટ્યૂટ હોય છે એને કાર્ડિયક સર્જન રાખવો ફરજિયાત છે. હવે એક કાર્ડિયક સર્જન જો 24 કલાક ત્યાં હાજર હોય તો આવા ખોટું કંઈ પણ થયું હોય તો એને બચાવી લે છે. સાહેબ, આઈસીયુ સ્ટાન્ડર્ડ હોય,
અને એની અંદર કાર્ડિયક સર્જરીના ડોક્ટર હોય તો ચોક્કસ ક્યાંક પણ કંઈ ખોટું થતું હોય તો એ તરત એને ક્યાંક કોમ્પ્લિકેશન થઈ શકે છે, તો એને બચાવી શકે છે. એટલે દર્દીનો જીવ જતો નથી. ચોક્કસ પહેલા તો ડોક્ટરો એવું કહેતા હતા કે મા કાર્ડની અંદર જે પણ પૈસા સરકાર દ્વારા આપવામાં આવે છે એ અમને પોસાતા જ નથી. કમલેશભાઈ એક બાબત એ પણ એડ કરવા માંગુ છું હું કે આ પ્રકારની જે ગેરરીતિ જે થઈ ને એ હવે આચરાથી બંધ કરવી હવે જવાબદારી તો હવે રાજ્ય સરકારની છે. કારણ કે આ એક બાબત, ચલો આ તો જીસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની પણ આવી, પણ મારી જોડે આ પાલનપુરની સદભાવના હોસ્પિટલની પણ એક બાબત આવી છે, જુનાગઢની સમન્વય હોસ્પિટલની પણ એક બાબત આવી છે કે જેમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તો હવે ક્યાંક એમ કહેવાય પેલું રૂટીન ચેકઅપની સાથે સાથે હવે એક ઇન્સ્પેક્શન પણ બહુ જરૂરી છે કે ક્યાં અત્યારે તો કેવી રીતની કામગીરી થઈ રહી છે. એટલે કમલેશભાઈ, કાયદો કડક બનાવો પણ તેની સાથે રેગ્યુલર રૂટીન અત્યારે તો ઇન્સ્પેક્શન કરવું બહુ જરૂરી છે. પેમેન્ટ પણ અટકાવેલું છે, લોકો બૂમો પણ પાડતા હોય છે, સાચા લોકો હોય છે, સાચા ડોક્ટર હોય છે, સાચું કામ કરતા હોય છે, પ્રમાણિકતાથી કામ કરતા હોય છે, બૂમો પણ પાડતા હોય છે, એમને તકલીફ પણ પડે છે. અને સાચા ખ્યાતિ કાંડ થયા પછી સાચા જે કાર્ડિયક એરેસ્ટના જે પણ અથવા કાર્ડિયક પ્રોબ્લેમના જે પણ રિપોર્ટોના આધારે કામ થવું જોઈએ થતું નહોતું. થોડું લેટ પણ થતું હતું, ઇન્વેસ્ટિગેશન પણ થતું હતું, તપાસ પણ થતી હતી, ટીમ પણ જતી હતી. છતાં પણ આવું જયારે પ્રશ્ન બને છે ત્યારે ચોક્કસ વિચારવાનો સમય છે. એટલે છટકી જવા વગર અમે કહીએ છીએ કે હજુ પણ જે ત્રુટીઓ છે એ ત્રુટીઓ પૂર્ણ કરીને ગરીબ દર્દીઓના હિતમાં પીએમ જય યોજના છે એ ક્યાંય કલંકિત ન થાય એવા પ્રયત્ન કરીશું. હેમાંગભાઈ, તમે છો, હિતેશભાઈ છે, કમલેશભાઈ છે, હું અત્યારે હાલ પક્ષ વિપક્ષની વાત નથી કરતો, પણ એક રિસ્પેક્ટેડ એક ડૉક્ટર્સ પણ છો. છેલ્લા ઘણા વર્ષોથી તમે બધા પ્રેક્ટિસ કરતા આવ્યા છો, પણ જ્યારે આ પ્રકારની જે ઘટના સામે આવતી હોય, હેમાંગભાઈ, મેં જે રીતે કહ્યું ને કે પાલનપુર અને જુનાગઢની 2 હોસ્પિટલના નામ પણ આમાં સામે આવ્યા છે કે જેમાં નિયમોનું ઉલ્લંઘન પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે એમાં થાય કે તમે જાહેર જનતાના અત્યારે તો વિશ્વાસ સાથે ત્યારે તમે એક છેતરપિંડી કરી રહ્યા હો ને એ પ્રકારની ઘટના સામે આવતી હોય, અને હેમાંગભાઈ 5%ના કારણે ક્યાંક 95% ભોગવવાનું આવે ને ત્યારે ચોક્કસથી એક જ બાબત થાય છે કે હવે ડૉક્ટર્સે પણ આગળ આવવું બહુ જરૂરી બની ગયું છે આ પ્રકારના તત્વો માટે. જે પ્રમાણે કમલેશભાઈએ એક વર્ડ યુઝ કર્યો ને, મેડિકલ માફિયા માટે. નહીં, બહુ સાચી વાત છે. આવા બનાવો જે આવે છે એ મેડિકલ ફેટર્નિટી એઝ એ હોલ, આખી મેડિકલ ફેટર્નિટીનો પ્રજામાં વિશ્વાસ દગાવી દે છે. નાનો માણસ મૂંઝાવાનો કે આમાં કોને સાચો ગણવો. બિલકુલ સાચી વાત. કોને સાચો ગણવો. એટલે ક્યાંક મેં જેમ અગાઉ મારી વાતમાં કીધું કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ આમાં એક્શનમાં આવવું પડશે કે આવા લોકોના રજીસ્ટ્રેશન રદ કરવાના. જે પ્રમોટર છે, માની લો ડોક્ટર નથી પણ પ્રમોટર છે હોસ્પિટલના, અને એ લોકો જની જવાબદારી ઠરે છે આમાં, તો એ લોકોને પણ બીજી હોસ્પિટલ ખોલતા ડિબાર્ટ કરવાના. અને એની હોસ્પિટલ માની લો કે એને ખોલી તો એમાં નો ડોક્ટર શુડ વર્ક. ઇફ દે વર્ક ધેર દે લૂઝ ધેર લાયસન્સ ઓલ્સો. આવો કડક નિયમ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ લાવવો પડશે. હવે નેશનલ બોર્ડ છે નવા ઓલા પ્રમાણે, તો નેશનલ બોર્ડે પણ આવો એક કાયદો લાવવો પડશે કે ડોક્ટર ડિબાર્ડ ફોર એવર અને promoters are also debarred forever from entering the medical field. એને કોઈ દી હોસ્પિટલ ખોલવાની જ નહીં, ખોલી તો એને લાયસન્સ ના મળે, અને તેમ છતાં કઈ પણ રીતે લઈ ગયા આવા પ્રૂવડ ક્રિમિનલ્સ. જી બિલકુલ. તો ડોક્ટર જ્યાં ત્યાં કામ કરતો હોય એનું લાયસન્સ રદ. બિલકુલ. હિતેશભાઈ, કેવી રીતની કાર્યવાહી હવે જરૂરી અત્યારના સમયમાં? માટે બંધ, એ ડોક્ટર્સને કાયમ માટે સસ્પેન્ડ કરો. જે રિપોર્ટ્સ આવે છે એ રિપોર્ટ્સની સ્ક્રુટિની બરાબર થાય છે કે નહીં એ પણ એકવાર જોવામાં આવે. અને જેમ હેમાંગભાઈએ કહ્યું એ પ્રમાણે કે સેકન્ડ ઓપિનિયન કમ્પલસરી કરાવડાવે, અને કંઈક આનું વિડીયો રેકોર્ડિંગ પણ થવું જોઈએ કે જે એની ઇન્વેસ્ટિગેશન જે થતું હોય છે એનું વિડીયો રેકોર્ડિંગ, કે એ જ પેશન્ટના રિપોર્ટ્સ આવે છે કે નહીં. અને
દરેક હોસ્પિટલનું ઇન્સ્પેક્શન, જેવી રીતે અત્યારે CEA નો કાયદો આવ્યો છે કે અમારે સર્ટિફિકેટ લેવું પડે, ત્યારે દરેક હોસ્પિટલમાં જાય છે અને ઘણા બધા સારા નિયમો આવી રહ્યા છે અને દરેક ડોક્ટર્સ ઇન્ડિવિજ્યુઅલ એમને એ સર્ટિફિકેટ આપવામાં આવે છે. તો PMJ માં જે જોડાય છે એમને પણ કડક રીતે અને ગમે તેને લાયસન્સ PMJ નું પણ ના આપી દેવું જોઈએ અને જે લે છે એમને પણ થોડો સારી એમાઉન્ટ અને એમનું સ્ટાન્ડર્ડ સારું હોય એમને જ આપે. લોકોને એવું થવું PMJ માં જોડાવું એ એક ક્રેડિટ છે. બિલકુલ. કમલેશભાઈ, હિતેશભાઈ અને હેમાંગભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, હવે સવાલ એ જ યથાવત છે કે હવે આગામી સમયમાં રાજ્ય સરકાર કેવી રીતે અત્યારે તો કાર્યવાહી કરશે. સ્પેશિયલ એક્ટની પણ વાત કરવામાં આવી, રૂટીન ઇન્સ્પેક્શનની પણ વાત કરવામાં આવી. એ હવે આગામી સમયમાં કેવી રીતે થશે તે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ અમને આપશે. નમસ્કાર.